હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈશું, અડધો કપ ચણાનો લોટ લઈશું અને પા કપ ચોખાનો લોટ લઈશું. હવે એમાં 2 ચમચી દહીં એડ કરીશું. ત્યારબાદ સ્વાદ મુજબ એમાં મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. હવે એમાં પાણી નાખી એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો કોઈ પણ લમ્સ ન રહે એ રીતનું એનું બેટર રેડી કરવાનું છે આપણે. અને આ રીતનું બેટર રેડી કરી લઈશું. તૈયાર કરેલા આ બેટરને આપણે હાલ સાઈડ પર કરી લઈશું અને બીજી તૈયારીઓ કરી લઈશું. આના સ્ટફિંગ માટે મેં બધા જ શાકભાજી એકદમ ઝીણા સમારીને લીધા છે. જો તમારે સમારવા ના હોય તો તમે એને ખમણી પણ શકો છો. તો બટેકા, ગાજર, ટામેટાં, કેપ્સિકમ, ડુંગળી અને લીલા મરચાં આ બધું જ મેં એકદમ ઝીણું સમારીને લીધું છે. હવે ગેસ પર પેન ચડાવી લઈશું અને એમાં 2 ચમચી તેલ ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ આપણે જે બટેકાને ઝીણા સમારીને લીધા છે એને એડ કરી લઈશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું, કારણ કે બટેકા અહીંયા મેં કાચા લીધા છે. તો હલાવી એને પહેલાં તો મિક્સ કરી લઈશું અને એને ઢાંકી અને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. થોડી વાર પછી ખોલી એને હલાવી મિક્સ કરી લઈશું. તો બટેકા આપણા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો આ રીતે એ હાથેથી તોડતા એકદમ તૂટી જાય છે. તો આપણે એમાં ડુંગળી એડ કરીશું. ત્યારબાદ એમાં ગાજર એડ કરીશું, કેપ્સિકમ સમારેલા એડ કરીશું, ટામેટાને પણ આપણે આમાં એડ કરી લઈશું અને જે લીલા મરચાં તીખા આપણે સમારીને રાખ્યા છે ઝીણા એને પણ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે ચાટ મસાલો એડ કરી લઈશું. સ્ટફિંગના ભાગનું આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી થોડી વાર માટે સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને હવે આપણું આ સ્ટફિંગ એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો એમાં થોડા લીલા દાણા ભભરાવી લઈશું અને એને હલાવી મિક્સ કરી લઈશું. હવે એને નીચે ઉતારી ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે જે બેટર તૈયાર કરેલું છે એ બેટરમાં આ સ્ટફિંગ એડ કરી લઈશું. શાકભાજી કમ્પ્લીટલી ઠંડા થઈ જાય પછી જ આપણે એને બેટરમાં એડ કરવાનું છે અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. હવે ગેસ પર તવો મૂકી દઈશું અને તવાને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો બસ આ રીતે સહેજ જ ઓઇલથી ગ્રીસ કરવાનો છે અને આપણે જે આ બેટર તૈયાર કર્યું છે એમાંથી 1 ચમચો બેટર લઈ એમાં પાથરી લઈશું અને શક્ય હોય એટલો એને ગોળ શેપ આપી દઈશું. ત્યારબાદ એને ઢાંકણ વડે ઢાંકી લઈશું અને એનું ઉપરનું લેયર ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે એનું ઉપરનું લેયર ડ્રાય થઈ ગયું છે તો એના ઉપર 1 ચમચી તેલ રેડીશું અને એને પલટાવી લઈશું. અને બીજી સાઈડેથી સરસ એને સાંતળી લઈશું. તો આ રીતે 1-2 વાર એને પલટાવતા રહી સરસ સાંતળી લેવાનું છે. અને આ તૈયાર થયેલા પીસને આપણે હવે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.